નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો મતદાન પહેલા ભાજપને મોટો ફટકો। ભાજપ શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખે આપ્યું છે રાજીનામું। રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત પડ્યો નથી, જેને લઈને જામનગરની અંદર ભાજપ શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરપાલસિંહ વાળાએ રાજીનામું આપ્યું છે। તેમણે કહ્યું છે કે પોતે ક્ષત્રિય હોય અને ક્ષત્રિય આંદોલનને લઈને આજે મહાસંમેલન મંચ ઉપરથી રાજીનામું આપું છું। ભાજપ વિરુદ્ધ મતદાન કરજો। તૃપ્તિબા રાઓલે કહ્યું છે કે બાપુએ પાઘડી પહેરાવી છે તેનું મોદી ઋણ ઉતારે। જ્યારે કોઈ મા બહેનનું ન અપમાન કરે, મત દેવા જાઓ ત્યારે સ્વાભિમાન જોઈને મત આપજો। ભાજપ વિરુદ્ધ મતદાન કરજો। ખેડાની અંદર રૂપાલા પ્રત્યેનો રોષ હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાની અંદર ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારની અંદર નીકળેલી ગાડીના કાફલાને ક્ષત્રિય યુવાનો દ્વારા રોકવામાં આવ્યા હતા। મહુધા તાલુકાના સનાલી ગામની અંદર દેવુસિંહ ચૌહાણના પ્રચાર માટે નીકળેલી ગાડીઓને રોકવામાં આવી છે અને ગાડીઓ ઉપર લગાવેલા ભાજપના પોસ્ટરને યુવાનો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા। ગામની અંદર દેવુસિંહ ચૌહાણના સમર્થકોની ગાડી પહોંચતા જ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઘટનાને પગલે દેવુસિંહ ગામની અંદર આવવાનું ટાળ્યું હતું। ગુજરાતની અંદર ક્યારે મતદાન છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે। સુરત સીટ બિનહરીફ થવાથી રાજ્યની બાકીની 25 સીટ ઉપર મતદાન થવાનું છે। ભાજપનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે, જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયોની સંકલન સમિતિના સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાનો એકમાત્ર લક્ષ્ય સાથે ચાલતા આંદોલનની અંદર જરા પર ફરક પડ્યો નથી અને હજી પણ યથાવત રીતે પૂરજોશથી આ ચાલી રહ્યું છે। જેઓ સમાધાનની ભાજપને સમર્થનની વાતો કરે છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે। ક્ષત્રિય સમાજ તે વાત સાથે સહેમત નથી। ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું છે કે અમે પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે। તેમની ટિકિટ કાપો, પરંતુ ભાજપે ટિકિટ રદ નહીં કરતા ભાજપ સામે આંદોલન સ્વયંભૂ શરૂ થયું છે। સ્થિતિ એવી છે કે સમાજના એકલ દોકલ નેતા આંદોલનને ઢીલું પાડી શકે તેમ નથી। ક્ષત્રિય જ્યારે ઘરે જાય છે ત્યારે ક્ષત્રિયાણીઓ પણ પૂછે છે કે રૂપાલાના મુદ્દાને શું થયું છે। આંદોલનને હવે ઘરે ઘરે પહોંચી ગયું છે, જેવું પણ નિવેદન ક્ષત્રિયો સમાજ દ્વારા આપવામાં આવી રહ્યું છે। અને હાલ દિવસે ને દિવસે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર અને તીવ્ર બનતો જોવા મળ્યો છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જોવા મળી છે તેમ તેમ ભાજપમાંથી પણ અનેક રાજીનામા પડતા જોવા મળ્યા।